સમાચારમાં હવે વાત જામનગરની કરીશું કે જ્યાં જોડિયા તાલુકાના ગામોમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો। 76,000ના મુદ્દામાલ સાથે 3 આરોપી સકંજામાં। આરોપીઓએ વૃદ્ધ મહિલાઓની કરી હતી ટાર્ગેટ। બોડકા ગામે વૃદ્ધાની સોનાની બુટ્ટી અને રોકડ લૂંટીને થયા હતા ફરાર। જીરાગઢ ગામે પણ 80 વર્ષીય વૃદ્ધાની બુટ્ટીની કરી હતી ચોરી। જામનગર એલસીબીએ ભાદરા પાટિયા નજીકથી એક મહિલા સહિત 3 આરોપીઓને ઝડપ્યા। ગુનામાં સંડોવાયેલ એક સગીર આરોપી હાલ ફરાર। આરોપીઓએ વૃદ્ધાઓ જ્યારે તેમના ઘરે સૂતી હતી ત્યારે લૂંટને અંજામ આપ્યો। પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટને અંજામ આપતા પહેલા આરોપીઓએ રેકી કરી હતી અને એકલી રહેતી વૃદ્ધ મહિલાઓની માહિતી મેળવી હતી અને ત્યારબાદ રાતના સમયે ઘરમાં ઘૂસી મહિલાઓના મોં પર કપડું બાંધી લૂંટને અંજામ આપ્યો। આરોપીઓ અન્ય કોઈ ગુનામાં પણ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ થઈ રહી છે। એમની પાસેથી સોનાની બુટ્ટી નંગ 2 જોડ 2 નંગ 4 એમ 16 ગ્રામની કુલ ₹76,000નો રિકવર કરવામાં આવેલ છે। સાથે સાથે તેમની પાસેથી રોકડા ₹7,000 પણ રિકવર કરવામાં આવેલ છે। આ લોકોની એમો જોતા આજુબાજુના વિસ્તારમાં રેકી કરી અને રાત્રિના સમયે ઉંમરલાયક લોકોને ટાર્ગેટ બનાવી અને તેમના ઘરે જઈ રાતના 1 થી 4ની વચ્ચે જઈ અને લૂંટ ચલાવ્યાની હકીકત ધ્યાને આવેલ છે।